રાજકોટ ભાજપના મહિલા નેતાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનું આ મોટું નિવેદન। ભાજપમાં ક્યારેય કોઈને ટાર્ગેટ નથી કરવામાં આવતા, દરેકને એક સરખું મહત્વ આપવામાં આવે છે। આ ઉપરાંત તેઓ કહી રહ્યા છે કે લીલુબેન સાથે વાતચીતથી નિવારણ થઈ ગયું છે। કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો એ પણ મને ખબર નથી। ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા। કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું। ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે, પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે। દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે। એટલે એ વાત સાવ ખોટી છે, એ વાતને હું ડિનાય કરું છું। અને રહી વાત લીલુબેનના પ્રશ્નની, તો લીલુબેન સાથે જે તે વખતે જે કાંઈ એમના પ્રશ્નો હતા કે કાંઈ નાની મોટી ગેરસમજણ હતી, એ બધી દૂર થઈ ગયેલ છે। એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે એ યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે। માધવભાઈ, અગાઉ મેયરે પણ આ જ શબ્દો કીધા હતા કે મહિલા પદાધિકારીઓ છે તેમને અવગણના કરવામાં આવે છે, વારંવાર પક્ષમાં તેમની અવગણના થાય। હવે પાછા લીલુબેને દીધું એટલે બે મહિલાઓએ ખુલી દીધું। ક્યારેય આવી રીતનું બન્યું નથી। હું પોતે આજે મારા પરિવારની ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે, તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્ત્વ, પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે। એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ નહીં।